બોલીએ મોગલ માતની। આજે ગુરુવાર આરતી ने संध्या आरती ने अर्धी कलाकनी वार छे। गर्मी नो माहौल छे। काले पण कीधुं, आगले दी कीधुं छे ने आजे कहूं छुं, बने त्यां सुधी गर्मी में निकलवानुं टाळो। ठंडा पड़े बहार निकलजो बाप। बने त्यां सुधी पाणी वधारे पीजो, લીંબુ વાળું અને ઠીકરાના વાસણનો ઉપયોગ કરવો બાપ પાણી માટે। ભાગશાળી કાંઈક ગરીબોને આંતળિયું ઠારે છે। વાત સાચી છે મિત્રો કે પહેલા પરબ બંધાવતા, માટલા રાખતા, લાકડાની ઘોડી હોય, ત્રણ માટલા હોય અને વટે માર્ગુ જે નીકળતા એને બધાને પાણી પાતા। ઠીકરાના લોટા આવતા જેને રામૈયા કહેવામાં આવતા, પૂરડા કહેવામાં આવતા। એમ હવે તો સગવડ સારી છે। ભાગશાળી પાણીના પરબ પણ બંધાવે છે, ફ્રીજ પણ આપે છે। ભાગશાળી માળા સાસના કેન્દ્ર પણ ખુલ્લા મૂકી અને માણસોને જાતે પણ મહેનત કરી અને પાય છે। વાત સાચી છે મિત્રો, કોઈ પણ માણસની આંતળી ઠારો ને તો એનું બહુ પુણ્ય મળે છે। આંતળી જે માણસ તરસ્યો થયો હોય એના પેટમાં ठंडू पानी जाए एटले आशीर्वाद कहेवाय। देवानी चीज नथी पण अंदर आत्मा मांथी जेने कहेवाय राजीपो प्राप्त थाय ई आशीर्वाद छे। एम कोई पणनी आंतड़ी ठारशो ने तमारे कोई धामे जवानुं जरूर नथी। जे जे आंतड़ी ठारीने गया छे एना इतिहास अमर थई गया छे। एम गमे माणसनो कोई पण व्यक्तिनो 18 वर्षनो दीकरो के दीकरी कोई पण होय जाति नो जोवो। जेनु राखो तो कोई दी बोलो नहीं, भागो नहीं, गुप्त दान आपो। पण हे 18 वर्ष देशना जे आपणे जामबाजो, हूँ एने जामबाजो कहूं छुं, जे मां भौमनी रक्षण करे छे, हूँ तमे होई जाई छे। दुश्मनोने खात्मा बोलावी दे छे एवा आपड़ा जामबाज योद्धाओ जे सीमायु हाचवीने बैठा छे। आपणी 140 करोड़नी वस्ती छे, एक थी न थाय पण घर दीठ एक रुपयो तमे जमा करो, खाली एक रुपयो रोज नो, तो 140 करोड़ जे वस्ती है तो रोज नो रुपयो केटलो थयो। डायरेक्ट जेने कहेवाय सरकारी खाता में जावो जोवे, एमां कोई पासु आगा पासु न करी सके। जे देश माटे योद्धाओ वीरगति ने पामे, कारण के हूँ शहीद शब्द नहीं बोलतो, वीरगति कहूं। वीरगति ने जे पामी जाय छे एनी पाछळ एनी वीरांगना એટલે એનું અંગ, એનું ઘરનું માણસ, એના બટલા દીકરા દીકરીઓ, એના મા બાપ હોય, બહેનું હોય, तो ये रुपयो एने केटलो काम आवे। खाली 1 रुपया ने जो बात करूं तो 140 करोड़ की वस्ती आपड़ी
એક એક રૂપિયો તમે ખાલી જમા કરો તો આ દેશના જે યોદ્ધાઓ કે દુશ્મનને સીમાની માથે પગ નથી મૂકવા દેતા અને ખાતમાં બોલાવી રહ્યા છે, એને તાકાત આવી જાય છે વધારે. તાકાત તો છે પણ વધારે નશો આવી છે. શું કામ? કે અમારી પાછળ દેશ છે. કદાચ વીરગતિને પામશું ને તો અમારા બદલાવ માટે અમારું ઘરનું માણસ છે, મા બાપ માં અમારો દેશ છે. મિત્રો, મોબાઈલમાં હું તમે હજારો રૂપિયા ખર્ચી નાખી છે, પણ આ એક હાથે તાળી નથી વાગતી. આની આખી, હું તો અભણ છું, મેળ તમારે કરવાનું. આનું આખું જેને કહેવાય એવું ખાતું ખોલવું જોઈએ, કે એવા નંબર ખોલવા જોઈએ કે સરકારી ખાતામાં જાય અને જે યોદ્ધો દેશ માટે યોદ્ધાઓ લડી રહ્યા છે એના પરિવારને મળે. બીજું કે આ દેશને આધુનિક હથિયારોમાં ઉપયોગ આવે રૂપિયો. કારણ એક રૂપિયો રોજનો તમે એમાં જમા કરશો ને તેમાં કઈ વાંધો નહીં આવે. જરીક સમજો બાપ, બહાર લઈ જાઓ બેટા, સમજો જરીક. અને જે સંતો થઈ ગયા છે એને હંમેશા અન્ના દાન કર્યા છે. અન્ન જેવાય કોઈ મોટું દાન નથી. અન્નદાન અને મહાદાન કહેવામાં આવે છે, કારણ કે કોકની જઠરા ઠારવાનું કામ કરે છે. કોકના તમે આતડી ઠારો તો ભગવતી તમારી ઠારે. વાંધો ક્યાં છે? વાગો છો નહીં. મેં અન્નક્ષેત્ર ખોલાવ્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, તમે ગુનેગાર બનો છો. દાન એવા કરો ગુપ્ત. અન્નદાન સિવાય જગતમાં મોટું દાન નથી મિત્રો. એવા દાન કરો. વસ્ત્ર દાન કરો. દાન દેવાના ઘણા ઠેકાણા છે અને દાન દો કોઈ જાતિ નો જોશો. મોગલધામ 18 વરણ આવે છે. મને બોલવામાં બહુ મજા આવે છે. ખાલી વિડિયા ઉપર ઓમાન થી મુસલે એ માન, મુસલમાન નહીં, મુસલે એ માન પરિવાર આવ્યો હતો ઓમાન થી. તઈ મને એમ થયું કે વાહ સંસ્કાર, કે બાપુ તમે ખુદ કહો છો રામ અને રહીમ એક છે. બાપુ અમે અહીંયા દર્શન કરવા આવ્યા છે. એ 18 વરણ તઈ માને અમે કહી છે કે માં અમારા દેશની તું એકતા રાખજે માં, અમારા દેશની કોઈ એકતાને તોડે નહીં માં. ઓમાન બહુ સુખી પરિવાર હતા, મુસલમાન. પણ મને બહુ આનંદ આવ્યો. અમારે ઈ જોઈશ, બાપુ પાસે કોઈ પક્ષપાત નથી, જાતિ નથી. હો 18 વરણ માને એક છે બાપ. ઈ મને એમ કહી ગયા, ઈ તો ઓમાનમાં બેઠા છે, હું અહીંયા કચ્છમાં કબરાવ બેઠો છું, કે બાપુ કોઈ પણ દીકરીનું તમે અહીંયા કાર્ય કરો, સમૂહ લગન, તો બાપુ અમને કહેજો તો ફૂલની પાંખડી અમે દીકરીઓને આપશું. તમે વિચાર કરો, વિદેશમાં ઓમાન ધન્ય છે. કીધું બેટા તમને કીધું ખૂબ ભગવતી પરવાદિગા ખૂબ તમને આપે. કીધું બેટા
અમારું ઈ કામ છે, પણ કોઈ ધર્મને લાગણી દુભાય એ અમારે બોલવું પડે છે. મારી પાસે કોઈ વિરોધ નથી, પક્ષપાત નથી, પણ જે સંતો કરી ગયા છે એ તમારાથી નહીં થાય, પણ ખવડાવો. કારણ કે અંતથી મોટું દુનિયામાં ક્યાંય છે નહીં મિત્રો. અન્નદાન, વસ્ત્રદાન, કોઈ પણ દીકરીનું કન્યાદાન, ગાયોનું દાન, ભૂમિદાન, હોનાનું દાન તો એ મને ખબર નથી શું છે, કારણ કે હું અહીંયા કઈ લેતો નથી, હું નહીં બોલી શકું. હા, દેવા વાળા દે છે, હોનાનું દાન, ચાંદીનું દાન દે છે, પણ શ્રેષ્ઠ દાન હોય તો અન્નદાન. હું કાયમ માટે આ વાત બોલું છું. એક રાજપૂત ગામની ગાયું સારે જે કાંઈ ગાયું ચારે ને એ વખતમાં જે કાંઈ પૈસા આવે એ પોતાનું ગરીબ ગુજારણ હકાલે. રાજપૂત એક છે અને એના મા બાપ બે છે, એક ને એક દીકરો. પણ રાજપૂતને સંસ્કાર ઠાહી નતા, ગરીબાઈ હતી ચોક્કસ, પણ જેના સંસ્કારો હતા મા બાપના, વડવાઓના, પૂર્વ જન્મના જે હતા એના ઠાહી નતા. ખાલીપો હતો પણ એ ગાયું સારતા હતા. ભગવાને એની એકદમ પરીક્ષા કરવાનું મન થયું. તમે જુઓ, આની પરીક્ષા થાય. જો અત્યારે ઉનાળો છે, તમે ઠીકરાના માટલા લેવા જાઓ તો વેપારી તમને કે ને આ માટલાના 100, આના 150, આના 50, આના 80 કે ને. પછી તમે આમ ટકોર મારો, જો આમ, જો બોધું બોલે મૂકી દો, બરોબર ને? કારણ કે બોધું હોય તો પાણી જવે. એમ આ રાજપૂત ગાયું સારે છે ગામની. 33 કોટીનો જેનામાં વાસ છે. ભગવાનને પણ એની પરીક્ષા કરવાનું મન થયું. એને ટકોર મારે. મેં તમને કીધું ને, માટલાને જેમ ટકોર મારે એમ ભક્તિને ટકોર લાગે છે કે આ ભક્તિ લાયક છે કે નથી, આ ગાયું ચારે છે લાયક છે કે નથી, આનામાં જે સંસ્કારોનો સિંચન છે, જે એનામાં નીતિ ધર્મ ન્યાય એ છે કે નથી, ભક્તિ છે કે નથી, એની ટકોર થાય છે. પરીક્ષા કરવાનું મન થયું. ખુદ ધર્મરાજાએ પોતાના દૂતને મોકલ્યો કે આ રાજપૂત ગામની ગાયું સારે છે, તારે એના ભેળું તારી માયાજાળ કરી અને એના ભેળું તારે ગાયું સારવાની, પણ બે એવા મિત્ર બની જાઓ એકબીજા તમે નોખા ન પડી શકો, કે જેના જીવ એક અને આત્મા ખોળિયા નોખા એવા તમે બની જાઓ. ધર્મરાજાએ એના દૂતને હુકમ કર્યો. રાજપૂત જંગલમાં ગાયું સારે છે. હજારો માણસ જોયો. કીધું ભાઈ ક્યાં ગામથી? કે આ બાજુથી આવું છું. કે કાંઈ વાંધો નહીં, બરોબર, તમારી પાસે ગાયું છે, મારી પાસે છે, બહુ સારું. તો કે આપણે બે ભેળા જ સારી ગાયું. કે 1 દી, 2 દી, 5 દી, 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના. દૂતે ખુદ ધર્મરાજાને કીધું, પ્રભુ આ રાજપૂતના રૂવાડે રૂવાડે ખુવારી છે,
નીતિ ધર્મ ન્યાય છે, માણસાઈ છે, દાતારી છે, બોલું બીજું બોલતો નથી, ખૂબ ભક્તિવાન છે. આની પરીક્ષા મારાથી કેમ કરવી? તો કઈ એના મા બાપને એકનો એક છે, ગરીબાઈ એટલી છે કે એને કોઈ દીકરી દેતું નથી. કોણે કીધું? ધર્મરાજાએ. કેને? એના દૂતને. અને હવે તારે એને કહેવાનું છે કે ભાઈ તું મારી હારે ગાયું સરસ, તારા લગ્ન થયા છે કે નથી થયા એ તું પૂછી લે એને. હવે તમે 8-9 મહિનાના ભાઈબંધ છો એટલે તું પૂછી શકીશ. કોણ કે છે? ધર્મરાજા. કેને? એના દૂતને. આદેશ થઈ ગયો. બીજે દી પાછા બે આ બાજુથી રાજપૂત ગાયું લઈને આવે, આ બાજુથી પોતે ધર્મરાજાનો દૂત, જેને જમ કહેવામાં આવે છે. બેઠા બે નવ કુકરીની રમત રમે છે. આ નવ કુકરીની રમતમાં અમુકને ખબર હોય છે. નવ કુકરીની રમત રમતા, ઈષ્ટાની રમત રમતા, સોપાટું રજવાડામાં રમતા. હજી કાઠિયાવાડમાં પણ સોપાટું દીકરીઓને આણામાં આપે છે. હોળ સોગઠા હોય, પીળા કલરના, લીલા કલરના, લાલ કલરના અને કાળા કલરના, અને પાહા આવે. એ ખબર છે. હવે કોડિયું રાખે છે, હાથ હાથ. આ બહુ મોટો પ્રસંગ છે, ક્યારેક એને લઈશું. એમ બે નવ કાકરીની રમત માંડી છે. હા ભણજો 18 વરણ. આ બાપુ એક એકડો ભણેલ નથી, પણ મોગલની કૃપા છે. તો હું તમને કોઈ સુધારવા નથી માંગતો, પણ આ એક પરંપરાની વાત કરી રહ્યો છું. ભાઈબંધે કીધું કે દરબાર હું તમને નવ કુકરીમાં હરાવી દઉં. દરબાર કે તમે મને નો જ મિત્રો મને હરાવી શકો તમે, કારણ કે તો અંતર ધ્યાન થઈને જાણી લીધું હતું કે રાજપૂતને કોઈ નવ કુકરીમાં હરાવી ન શકે. બપોરનો સમય, ગાયું બધી પાણીના હારે બેઠ્યું છે. બે નવ કુકરીની રમત આદરી કે રાજપૂત નવ કુકરીમાં તમે હારી જાઓ તો રાજપૂતે કીધું ભાઈ જો પહેલી બોલી કરી, જો હું ગામની ગાયું સારું છું, મારા મા બાપ છે, મારા લગ્ન થયા નથી, ખાલીપો છે, પણ રાજપૂતાએ મારામાં રૂવાડે રૂવાડે છે. પણ આપણે નક્કી કરી, કારણ કે હું હારી જાઉં, તમે બીજું કંઈક માગો તો તમે મિત્રો સૌ પ્રાણ આપી દઈશ, મારા જીવ કાઢીને આપી દઈશ, એ મંજૂર છે. પણ બીજું ન માગતા કે મારે જીવ નથી લેવો. મિત્ર, આપણે બે ભાઈબંધ છે, મિત્ર છે કે જેના જીવ એકને ખોળિયા જુદા છે. કોણ? આ દૂત કે છે. નવ કુકરીની રમત માંડી. આપ જાણો છો, રમતા ને ગામડાને ખબર, હતા ન ખબર હોય. આ 21મી સદી વાળા છે ને એને ખબર ને, કારણ કે મોબાઈલમાં બધું વયું ગયું છે. હવે શરત નક્કી કરી રમ્યા. એમાં રાજપૂત નવ કાકરીમાં હારી ગયા. પણ કેવી રીતે? કે જે કુકરી પોતે હાલે અને ઉકા બંધ થઈ જાય, ક્યાંય હાલવાનો માર્ગ ન રહે, એને કહેવાય બારા બંધ કરી દીધા બધાએ. નવ કાકરી રમતા એને ખબર હોય, ક્યાંય 9 માંથી ને એક કાકરી પણ હાલે એવું ન રહ્યું. 9 કાકરીને જેને કઈ બાંધી દીધી. કોણે? ધર્મરાજાના દૂતે. રાજપૂતે કીધું કે મેં મારી જિંદગીમાં પહેલી વાર હું હાર્યો છું, પણ તમે મારા મિત્ર છો. પણ હા ભરજો, તમે મિત્ર છો, મારા ભાઈબંધ, પણ કોક તમે પરમાત્માના મોકલેલો હોય ને એવું મને લાગે છે. ખુલાસો ન કર્યો.
કે તમે હારી ગયા કે હા, તો હવે બોલો કે દરબાર કે તમે બોલો. એ કે કાંઈ નથી જોતું, રાજપૂત તમારે લગ્ન કરવાના છે. અરે પણ કે અમને કોણ દે, અમે તો ખાલીપો છે. કે રાજપૂત ખાલીપો ભલે જ પણ ખાનદાની તમારી ઠાહી ઠાહીન છે. જે નીતિ ધર્મ ન્યાય છે, તમારા પૂર્વજનોનો જે સંસ્કારો છે, પણ ઈ કે 3 દીમાં સામે હાલી તમારું માગું આવે તો માની લેજો કે આ ભાઈબંધ બોલ્યો તો. કારણ કે ધર્મરાજાનો દૂત હતો. એમાં આપણે કહી છે ને, ખારો સમદર હોય એમાં મીઠી વેરડી હોય. 1 દિન 2 દિન ત્રીજો ત્યારે સામેથી માગું આવ્યું. પણ જે જનેતાના 8 મહિના હતી જેને ધાવણ ધાવ્યા હોય, એના સંસ્કારમાં પછી કેવા પણ ન હોય. મા બાપે કીધું, બાપા તમે અમારા દીકરાને દીકરી દો, વાત સાચી છે. અમારો દીકરો તો ગાયું ચારે છે ગામની. અમારું ધન દોલત મિલકત ગ્રાહ ગણોની અમારો દીકરો છે. અમારી પાસે કાંઈ નથી. કે બાપ તમારી પાસે છે એવું દુનિયાની પાસે નથી. કે કેમ? કે તમારો દીકરો 33 કોટી ગાયુંને સારે છે. અમારે તમારા દીકરાને દીકરી દેવી છે. ટૂંકમાં દીકરી દીધી, જીભાનથી લખાણ. આ જીભાનની તાકાત, શબ્દની તાકાત દીધી. અમારી એક ને એક દીકરી છે. તો રાજપૂતને કયો હથે વળે પડવા આવે. ટૂંકમાં એ વખતની વરજુ નક્કી કરી. રાજપૂત એ વખતના ગાડા. પણ ભગવાન ધર્મરાજાનો જે દૂત હોય, એ જે આગેવાન થયો એમાં કઈ બાકી ન હોય. જાન જોડીને ગયા, હથેવાળા પરણ્યા, 4 ફેરા ફેર્યા, ઘરે આવ્યા. જૂની મેળી મિત્રને કીધું, મિત્ર ખરેખર તમે મારા 10 મહિનાથી મિત્રતા છે, 12 મહિના તો થયા નથી, પણ તમારા હારે મિત્રતા મારી થઈ અને તમારા હારે મેં હાથ મળાવ્યો મિત્ર, એથી મારા ઘરમાં બધું સારું બંધું થવા. નકર અમને કોણ દીકરી દે? મારા મા બાપ વ્રત. હવે તમે માગો, હું શું તમને આપું? જો આ મિત્ર, આને મિત્ર કહેવાય. બાપ मित्र ऐसा कीजिए, कुवारा कोस पछाड़ा पानी दिए पण रुदन आवे रोज. आ मित्र ताળી મિત્ર, શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, પણ લાખોમાં હકદખ મારી લાખોમાં એક જ હોય. બાપ હકદખ મારી એક જ હોય લાખોમાં. આવા મિત્ર કે માગું કે હા, આજ પરોણાની પહેલી રાત છે, આ 3જા પગથિયા મારા હાથથી તારું મૃત્યુ થાય છે. દાંત મેંડો કાઢો રાજપૂત, ભલા માણા તારા હાથથી મૃત્યુ થાય આવો મારો ભાગ મોટા હોય ક્યાં? પણ હું તને ઓળખી ગયો છું. રાજપૂતે કીધું, તું તારા સ્વરૂપમાં આવી જા. કે નહીં, સ્વરૂપમાં નહીં આવું. કેમ? કે તું માંડ મેળીએ પહેલી પરણાની પહેલી રાતે તું માંડ મેળીએ દાસ, 3જા પગથિયે કોબરા નામનો નાગ બની અને તને ડક મારીશ. એ ડક એક મારીશ એટલે તારા પ્રાણ પગીડા 1 સેકન્ડમાં વયા જાય છે. તો હવે મારે ઉતાવળ કરવી જોવે. કે કોણ? રાજપૂત કે છે. પણ જમને પરસ્યો વળી ગયો કે રાજપૂત તારું કઈ રૂવાડું ન થઈ ગયું? હું જમ છું. કે રાજપૂત ને જમનું કઈ બીક જ ન હોય. કે અમારા રાજપૂત ને શું હોય?
અમારું ધર્મ છે રક્ષણ કરવાનું, ગરાસનું, બેન દીકરીનું, ગાયુંનું, ધર્મનું, આ અમારું લોહીમાં છે. બનુ આ બે વાત કરે છે. માંડ મેળીએ પોતાની પરણેતર આ વાત સાંભળે છે. ઓહો, રાજપૂત હજી તો પરણાની પહેલી રાત છે. મેં એમને જોયા નથી, એ મને નથી જોયા, અને આ જમ એનું કોબરો બની જીવ લઈ લે છે. કાંઈ વાંધો નહીં. આ જેને કહેવાય એ કઈ હિંમત, એની કિંમત છે. પણ આપણામાં કહેવત છે, હવે તો હજી છે અમુક, મા માટ કહારનો ભરીને દેતા, કહાર બનાવતા હજી છે. મા માટનું કહારનું માટલું હોય, એની માથે લીલું લુગડો હોય, માથે ઢાંકણી ઢાંકી હોય, અને એ મા માટનો કહાર બીજે દી દાયરામાં બધાને આપે, રકાબીમાં સપટી સપટી. હવે અમુક છે, બાકી તો ભૂહડિયા વળી ગયા છે. મા માટનું માટલું ભરેલું, દૂધના ગ્લાસ, અને નીચે એક સુરદાસ બાઈ આંધળી, બે માણસ. સુરદાસ બાઈએ 11:30 સમય દીકરાનો જન્મ દીધો. બે માગતા હતા ગામમાં, અને એ બાઈએ કીધું, પુરુષ મારા હાટે ખાવાનું લઈ આવો, નકર હું બાળક ખાઈ જાય છે, મને એટલી જઠરાગ જાગી છે, મને ભૂખ લાગી છે. પુરુષ મુદાડો પણ કે હું અત્યારે 11:30 થવા આવ્યા, 12 વાગવા આવ્યા છે, હું ક્યાં માગવા જાઉં? કે ગમે અહીંયા માગીને મને ખવડાવો, નકર હું આ છોકરું ખાઈ જાય. ઉપર માંડ મેળીએ રાજપૂતાણી સાંભળે, ભાઈ એ સાંભળે, એને એમ થઈ ગયું આ સુરદાસ બાઈ છે, દીકરાનો જન્મ દીધો છે, એ દેખતી નથી, પણ હું તો દેખું છું ને, રાજપૂતાણી છું. પોતાની હાડી હતી, હાડીની માલકોર થાળ લીધો, થાળમાં કહાર નાખ્યો, અને જે બાઈ ડિલિવરી આવી હતી બાઈના ખોળામાં દઈ દીધો. આમનો માંડ મેળીએથી ખોળામાં થાળ ગયો, એટલે બાઈ ગાંઠ છોડીને બે હાથે માંડી ખાવા, અને બતકનું પાણી પીધું. અને એ બાઈ એટલું બોલી કે આ ઉપરથી આવ્યું છે આ ખાવાનું, રાતના 12 વાગ્યા છે, હું સુરદાસ છું, મારો ધણી પણ સુરદાસ છે, મેં દીકરાનો જન્મ દીધો છે, પણ જેને મારી આંતળી ઠારી છે, હે ઉપરવાળા, એનો ચૂડી ચાંદલો તું અમર રાખજે, અને એનો હાથ ભાવ હતી તું એનો વાળ નો વાંકો વળવા દેતો. આ અવાજ રાજપૂતાણી સાંભળી ગઈ. ઓ બે લપ કરે છે. કોણ? રાજપૂત ને જમ. રાજપૂતે કીધું, હવે તારે ડક મારવો હોય તો મારી દે. એક પગથિયું, બીજું, ત્રીજે આમ પગ દીધો, કોબરો થાય અને ડક માર્યો. મેં દાંત કાઢવા. રાજપૂત બીજો માર્યો કે હજી માર, તારામાં તાકાત એટલી. એ 3 ડક માર્યા. રાજપૂતનું રૂવાડું અવળું ન થયું, અને અલોપ થાય ધર્મરાજાને કીધું કે તમે ઓલા માણાની આબરૂ લેવા માટે મને મોકલ્યો. હું એક ડક મારું તો કાંઈ નો રે, ફૂફાડો મારું તો ઝાડ હુકાઈ જાય, એટલું મારામાં ઝેર, અને આને મેં 3 ડક માર્યા, કાંઈ થયું નહીં. ધર્મરાજાએ કીધું, ગુબર કે સોપડા જુઓ. સોપડામાં જોયું કે એ બાઈએ અન્નનું દાન કર્યું છે રાજપૂતાણીએ પરણાની પહેલી રાતે. કે કેમ? કે એક સુરદાસ બાઈએ દીકરાનો જન્મ દીધો હતો, એનો ઘરવાળો સુરદાસ હતો, અને એ બાઈ જે દીકરાનો જન્મ દીધો, એ બાઈ એટલું કીધું કે તમે મારા હાથે ખાવાનું લઈ આવો, નકર હું બાળક ખાઈ જઈશ. અને આ શબ્દ રાજપૂતાણી સાંભળી ગયા. એને એમ થઈ ગયું કે રાજપૂત તો રહેવાનો નથી, હવે મારે જીવીને રહેવાય નહીં, માટે જે આ કહાર છે, હું આ ગરીબ ભાઈ જે દીકરાનો જન્મ દીધો એને આપી દઉં, તો એનો તો આત્મો ઠરે. એને કે હાથ ભવ સુધી કોઈ મિટાવી ન શકે. રાજપૂતને એવા આશીર્વાદ આપ્યા છે કે આ અન્નની તાકાત
તમારા ઘરે ગા આવે તો એઠા રોટલા ખવડાવો. એઠવાડા કેટલું પાપ છે. ગાની જાણીને એઠવાડો ખવડાવમાં તમે હાય મોટા મોટી લ્યો છો. એઠવાડો તમે ખવડાવો પાછું ઈ દૂધ તમે ખાવ એટલે તમને રોગ જ થાય. ગામાં 33 કોટીનો વાસ છે. કોઈ દી એઠવાડો ગાને ન ખવડાવાય. આપો તો પેલી રોટલી બનાવીને ગાને આપો તો ઘણી વાત છે. તો આરતીનો સમય થઈ ગયો. અમારો દીકરો આવી ગયો છે. અને ભાઈ ધૂણવાનું આવતું બેટા બહાર વ્યા દેજો અને મોબાઈલ ભાઈ બંધ રાખજો. સખત બનાવી છે. અને આરતી લીધા પછી પ્રસાદ લઈને બધા જાજો બાપ. અને 1 રૂપિયો મૂકીને ગુનેગાર બનતા નહીં. બોલ મોગલ માતની.